હાથમાં પણ પકડો ને એટલે જય સામને ભગવાન, જય સામને મારા વાલા. ઉઠો દયાળુ, ઉઠો. કેટલો મસ્ત હાથ આવી ગયો છે. ઓ વાહ, મસ્ત નાથ આવી ગયો છે. વાહ, મસ્ત નાથ આવી ગયો છે. વાહ, જો હાથો આવવો જોઈએ બરાબર. મેં છે ને એક દિવસ ને એક રાત એવી રીતે રાખ્યો હતો કે ગરમી હતી ને એટલે મસ્ત હાથ આવી ગયો. હું છે ને ફ્રીજમાં મૂકી દઈશ ને ફ્રીજમાં બીજા ડબ્બામાં મૂકીશ, કેમ કે એમાં પણ છે ને ફૂલ છે. એટલે ચાલો ઠાકોરજીનું દૂધ કરી લઉં. ચાલો બધા ચાય પાણી પીવા. વાગ્યા છે 6:30 જેવું થવા આવ્યું છે કે સવાર અર્લી મોર્નિંગ છે. આજે જવાની છું મંદિરે. સંતો આવવાના છે ને ઇન્ડિયાના કોઠારી એટલે કે સારંગપુરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી આવવાના હતા, એટલા માટે વહેલી ઉઠી ગઈ હતી. તો મેં કીધું ચાલ ચાય પાણી હું બનાવી લઉં. નાસ્તાનો તો ટાઈમ નહોતો પણ ચાય પાણી બનાવ્યા હતા. ભગવાનને પૂજા અને બધું થઈ ગયું હતું. તો મેં કીધું ચાલો એટલું તમને બતાવી દઉં. આથો એટલો મસ્ત આવ્યો છે, મેં બતાવ્યો તમને, પણ અત્યારે મેં કીધું હું બતાવી દઉં. તારા આંટીની ઘરે છું, રેકોર્ડિંગ કરું છું ને તો તારા આંટી હોકાર આપે છે મને. તો એની ઘરે હું અત્યારે મારો વિડીયો એડિટિંગ કરું છું તો એટલા માટે એ હોકાર આપે છે. એટલા માટે તમને અવાજ આવશે પણ કંઈ વાંધો નહીં. તો એટલા માટે હું આજે વોઇસ રેકોર્ડિંગ કરીને મારું બધું કે રૂટીન બતાવી દઉં તમને. આજે માફ કરજો. તો જો મેં છે ને આથો હતો ને એ છે ને ડબ્બામાં મૂકી દઉં કે પછી છે ને હજી ફૂલશે. ફ્રીજમાં મૂકીશ ને તો હજી એ આથો ફૂલવાનો. તો એનો મેં માપ છે ને બતાવ્યો છે પણ ખબર નહીં રેકોર્ડ થયો નહીં, તો મને માફ કરજો. નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને તો તમને હું એની ફૂલી રેસીપી આપીશ કે હું આથો કેવી રીતે બનાવું છું. બરાબર, ઢોસાનું બેટર મેં બનાવેલું છે. તો એટલા માટે તો કેટલું આખું ફૂલી ગયું. એક દિવસ ને એક રાત રાખ્યું કે ગરમી હતી ને, આમાં બર્મિંગહામમાં ગરમી હતી, તો એટલા માટે એટલો સરસ હાથો આવી ગયો. તો મેં કે ડબ્બામાં ટ્રાન્સફર કરવું પડ્યું, કેમ કે નકર છે ને હજી ફૂલશે કે ફ્રીજમાં મૂકીશ ને હજી છે ને ફૂલશે. ને મેં વધારે એટલે બનાવ્યું, કિશનભાઈ આવવાનો છે ઘરે એટલા માટે. તો કે ઓલો ચમચો લેવા જાઉં ને તો પછી યાદ ના આવ્યું, તો હાથેથી જ મેં લઈ લીધું. એમ તો ધોઈ લીધા હતા. અમે છે ને હાઇજીનિકમાં વધારે માનીએ છીએ, એટલે છે ને મેં આવી રીતે ઠલવી લીધું ડબ્બામાં. ને હવે છે ને ફ્રીજમાં મૂકી દઈશ. હજી ફ્રીજમાં મૂકીશ ને તો હજી પણ ફૂલશે ખીરું. ને પછી છે ને હું ઢોસા રવિવારે બનાવવાની છું. કિશન છે ને કાલે શનિવારે આવવાનો છે, એટલા માટે. તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો અને રેસીપી હું શેર કરીશ. મને માફ કરજો, હમણાં રાઇટિંગમાં હું નથી મૂકી શકતી, પણ હું તમને રેસીપી આપીશ. ને આ ઢોસાનું ખીરુંનું તપેલું ને બધું હતું. ચાય પાણીના વાસણ હતા, ઠાકોરજીના વાસણ હતા. મેં કે ચાલ ધોઈ લઉં, પછી રાતે કદાચ મોડું થઈ જાય ને તો પછી ના ગમે, એટલા માટે મેં કીધું ચાલ કિચન ક્લીન કરી લઉં.
ભક્તો આવ્યા છે એટલા માટે પ્લીઝ તમે લોકો પણ આવજો. કથા વાર્તા છે રાતે. અને ઇન્ડિયાથી જ્ઞાનેશ્વર સ્વામી સારંગપુરના કોઠારી આવ્યા છે. તો પ્લીઝ તમે લોકો પણ આવજો સભામાં. શનિવારે 6 થી 7:30 છે સભા. તો પ્લીઝ તમે બધા જોઈન થજો. ઓકે, થેન્ક યુ. ચાલો એક નાઇસ કીર્તન સંભળાવું. હું ટ્રાય કરું, ઘણો ટાઈમ પછી ગાઉં છું. તો ચાલો એક નાઇસ કીર્તન સંભળાવી દઉં. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે નેણે મોહનવર નિરખ્યા જ્યારે પૂરણ કામ થયું મારું ત્યારે. પૂરણ કામ થયું મારું ત્યારે. ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘરે બેઠા મળ્યા અક્ષરે માસી. ઘરે બેઠા મળ્યા અક્ષરે માસી. તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું. સહેજે હું તો સુખણા રે માણું. સહેજે હું તો સુખણા રે માણું. જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાલા વાટની વાટે વાલો અઢણ કઢણિયા. વાટની વાટે વાલો અઢણ કઢણિયા. કે છે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘરે બેઠા મને અક્ષરવાસી એટલે કે અક્ષરધામના વાસી સામને ભગવાન મને ઘરે બેઠા મળી ગયા છે. અત્યારે મનસા મહારાજ રૂપે મળ્યા છે. તો પ્લીઝ તમે બધા પણ એન્જોય કરજો, મજા કરો, ભક્તિ કરો ને જીવનમાં ખૂબ જ બધાની પ્રગતિ થાય. આજે હું જાઉં છું મંદિરે તો હું તમારા બધા માટે પ્રાર્થના કરીશ. મારા ઓલ ઓફ ધ સબસ્ક્રાઈબર ને જે મારા વિડીયા જોવે છે તેના માટે હું આજે પ્રાર્થના કરીશ. જ્ઞાનેશ્વર સ્વામી આવવાના છે ને તો હું બધા માટે પ્રાર્થના કરીશ. બધાને યાદ કરીને મંદિરે જાઉં છું ને બધાને યાદ કરીને હું મંદિરે ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીશ કે તમે બધા જ સુખિયા થાવ. જેને જે પ્રશ્ન હોય એનો ઉકેલ આવે ને જેને જે હોય તકલીફ હોય એ પણ દૂર થાય. ઓકે, ચાલો મહિલા સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.